નવસારી ખાતે યોજાયેલી ગણેશ સંગઠનની સામાન્ય સભામાં અપેક્ષા મુજબ ગરમાગરમી અને ભારે હોબાળો જોવા મળ્યો હતો। સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો કામગીરી સામે સભ્યોએ સીધા આક્ષેપ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું। મામલો એટલો ગંભીર બન્યો હતો કે સભા હિંસક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો। નવસારી ખાતે યોજાયેલી ગણેશ સંગઠનની સભાની શરૂઆતથી સભ્યોમાં હોદ્દેદારો પ્રત્યે નારાજગી સ્પષ્ટ દેખાતી હતી। મંડળના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સંગઠનના હોદ્દેદારો બંધારણની મર્યાદામાં રહીને કામગીરી કરતા નથી। પારદર્શિતાના અભાવ અને સત્તાનો દુરુપયોગને લઈ સભ્યોએ એકસૂરે પ્રમુખની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। ચર્ચા દરમિયાન રજૂઆત ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે સામસામે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। વિવાદની ચરમસીમા ત્યારે આવી જ્યારે સભાખંડમાં અચાનક વીજળી ગુલ થઈ હતી। આ બાબતે સંગઠનના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સભામાં થઈ રહેલી પ્રશ્નોત્તરી દબાવવા માટે જાણી જોઈને લાઇટ બંધ કરવામાં આવી હતી। મુખ્ય કારણ એવું હતું કે વર્ષો પહેલા આ સંસ્થાનું એક બંધારણ બન્યું હતું। આ સંસ્થામાં ભૂતપૂર્વ ધારાસભ્યો પણ ઘણા છે, ગણેશ મહાનગરપાલિકાના પ્રમુખ પણ છે, પાલિકાના પ્રમુખ પણ છે, ખૂબ મોટા મોટા માણસો આ સંસ્થાના પ્રમુખ બન્યા છે। અને અત્યારે 2023 પહેલા આ સંસ્થા બંધારણને અધીન ચાલતી હતી। 2023 પછી અમુક એવા તત્વો આમાં ઘૂસ્યા અને પોતાનું શાસન આના પર લાદવા માટે એનકેન પ્રકારે ખોટા નિયમો અને નિર્ણયો કરીને બંધ લોકો પર જે કહી શકાય ને સંયુક્તશાહી લાદવા માટેનો આ કાર્યક્રમ કરતા હોય એ લોકો। જ્યારે આ જનરલ મિટિંગ હતી તો જનરલ મિટિંગમાં જે ગણેશ સ્થાપકો છે જેના લીધે આ મંડળ ઉજળું છે એ સ્થાપકોએ જ વિરોધ કર્યો કે ભાઈ આ રીતે સંસ્થા નહીં ચાલી શકે ને આ રીતે અમને પ્રમુખ નથી જોઈતા, માટે કરીને આ બધો વિવાદ થયો હતો। નારાજ કાર્યકર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સંગઠનમાં સમયસર સુધારો નહીં થાય અને બંધારણ મુજબ કામગીરી નહીં કરવામાં આવે તો તેઓ નવું સંગઠન બનાવવાની તૈયારી પણ રાખી રહ્યા છે। આ ઘટનાએ નવસારી ગણેશ સંગઠનના આંતરિક જૂથવાદને સપાટી પર લાવી દીધો છે। આવનારા દિવસોમાં વિવાદ વધુ વણશે કે સમજૂતીના કોઈ માર્ગે નીકળે છે તે જોવાનું રહ્યું। આ ઘટનાને કારણે સભ્યોમાં વધુ આક્રમક બન્યા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો। અંધાધૂની અને અરાજકતાનું વાતાવરણ સર્જાતા સભાની વચ્ચેથી સમેટી લેવી પડી હતી અને નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।